આ વિડીયોમાં વાત કરવી છે તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુપર ફ્લોપ આયોજનની. અધિકારીઓ માટે કરોડોના ખર્ચે બનાવેલા ફ્લેટ હવે ભાડે આપવાના છે. જનતા પર જાત જાતના ટેક્સ ચીંકીને કમાણી કરે છે કોર્પોરેશન, અને તેના આયોજનો એટલા આંધળા છે, તેનો જીવતો જાગતો અને ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. વાત એમ છે કે કોર્પોરેશનના ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારીઓ માટે કરોડો રૂપિયાના ખર્ચે આલીશાન ફ્લેટ્સ બનાવવામાં આવ્યા હતા, પણ એ હવે ભાડે આપવાના છે. પૂર્વ વિસ્તારના ખોખરામાં બનેલી આ સરકારી ઇમારતમાં રહેવા માટે અમદાવાદના અધિકારીઓએ એવા નખરા કર્યા કે કરોડોનું બિલ્ડિંગ આજે ખંડેર થવાને આરે પહોંચી ગયું છે. આ મામલો સમજો. વર્ષ 2012માં આજથી 14 વર્ષ પહેલા એએમસીએ 5 કરોડ રૂપિયા કરતા પણ વધુના માતબર ખર્ચે ખોખરા વિસ્તારમાં 24 સુપર ક્લાસ ફ્લેટ બનાવ્યા. હેતુ એવો હતો કે અધિકારીઓ પૂર્વ વિસ્તારમાં રહે, જેથી ત્યાં વહીવટ સુધરે, અધિકારીઓને સારું રહેઠાણ મળે. પણ સાહેબોને તો પૂર્વ વિસ્તાર જાણે ડંખતો હોય તે મોટાભાગના અધિકારીઓએ પશ્ચિમના પોશ વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યું. સાહેબો પૂર્વમાં રહેવા જ ન ગયા અને કરોડોની બિલ્ડિંગ ખાલી પડી ગઈ. થોડો સમય વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે પણ બનાવવામાં આવ્યો, પણ હવે વિદ્યાર્થીઓએ નવી હોસ્ટેલમાં શિફ્ટ થઈ જતા બિલ્ડિંગ ફરીથી ખાલી ખમ છે. અલબત્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી જે નવી સ્ટેન્ડિંગ કમિટી બની છે, તેણે આ બિલ્ડિંગને ભૂતિયા બંગલો બનતું અટકાવવા માટે સામાન્ય લોકોને ભાડે આપવાનો નિર્ણય કર્યો છે. પણ આજે સવાલો અનેક છે. સૌથી પહેલો સવાલ એ કે વર્ષ 2012માં કરોડોનું બિલ્ડિંગ મંજૂર થયું ત્યારે શું આ મોટા બાબુઓને પૂછવામાં નહોતું આવ્યું કે તેઓ પૂર્વ વિસ્તારમાં રહેવા આવશે? સવાલ નંબર 2, શું કોર્પોરેશન કોઈ પણ જાતના સર્વે કે આયોજન વિના જનતાની પરસેવાની કમાણી આ રીતે ઈંટો પથ્થરોમાં વેડફી નાખે છે? સવાલ નંબર 3, સામાન્ય જનતા જો ટેક્સ ન ભરે તો સીલ મારવા દોડતું તંત્ર અધિકારીઓના આવા વીઆઈપી નખરા સામે કેમ લાચાર બની ગયું છે? આ અણઘડ આયોજનને લીધે જે કરોડો રૂપિયા વર્ષો સુધી જામ રહી ગયા, તેનો હિસાબ જનતાને કોણ આપશે? અત્યારે થોડી ઘણી કમાણી કરવા માટેની આ આખો મામલો તો સામે આવ્યો છે કે હવે ભાડે આપી દઈએ, પણ આ બધા જ સવાલોનું શું? શું કોર્પોરેશન એ સવાલોના જવાબ આપશે? શું કોર્પોરેશન સામાન્ય જનતાને હિસાબ આપશે?